વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનું નિધન। પીએમ મોદીના પરમ મિત્ર અને 8 ટર્મ સુધી વિજેતા રહેલા જનનેતાએ વિદાય લીધી હતી। વડોદરાના રાજકારણ અને સામાજિક ક્ષેત્રે ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે। માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને સમગ્ર શહેરમાં કાકાના હુલામણા નામે ઓળખાતા યોગેશ પટેલનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું। આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર વડોદરા શહેરને રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસ અગાઉ યોગેશ પટેલને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન ડોક્ટરોના ભગીરથ પ્રયાસો છતાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા। સતત 8 ટર્મ સુધી માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય રહેવાનો અણનમ રેકોર્ડ પણ યોગેશ પટેલના નામે જાય છે। યોગેશ કાકા વડોદરાના રાજકારણના ભીષ્મ પિતામહ સમાન હતા। તેઓ સતત 8 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા હતા, જે તેમની લોકપ્રિયતા અને જનતા સાથેના અતૂટ જોડાણની સાબિતી છે। તેઓ માત્ર એક રાજનેતા નહોતા, પરંતુ શહેરની અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા હતા। ગરીબો અને મધ્યમ વર્ગના પ્રશ્નો માટે તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા। પીએમ મોદી સાથે સ્કૂટર પર પ્રચારના એ દિવસોની જો વાત કરીએ તો યોગેશ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત અંગત અને જૂના મિત્રોમાંના એક હતા। વર્ષો પહેલા જ્યારે ભાજપ સંગઠન તબક્કામાં હતું, ત્યારે નરેન્દ્ર મોદી અને યોગેશ પટેલ એક જ સ્કૂટર પર બેસીને વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પક્ષનો પ્રચાર કરતા હતા। આ જૂની અને અતૂટ દોસ્તીની વાતો આજે પણ ભારતના ગલિયારાઓમાં આદરપૂર્વક યાદ કરવામાં આવે છે। આટલી લાંબી રાજકીય કારકિર્દી અને પૂર્વ મંત્રી જેવું કદ હોવા છતાં યોગેશ કાકાએ ક્યારેય પોતાની સાદગી છોડી ન હતી। તેઓ શહેરની વ્યસ્ત અને ઐતિહાસિક અમદાવાદી પોળમાં સામાન્ય નાગરિકની જેમ જ રહેતા હતા। તેમનો પુત્ર હાલ વિદેશમાં સ્થાયી થયેલ છે। તેમના નિધનથી વડોદરાએ એક સાચો લોકસેવક અને વડોદરાનો અવાજ ગુમાવ્યો છે। પ્રધાનમંત્રીથી લઈ તમામ મોટા નેતાઓએ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજે તેઓની અંતિમ યાત્રા અમદાવાદી પોળ વિસ્તારમાંથી નીકળી હતી। વડોદરાના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલ કાકાના અંતિમ દર્શન માટે આજે જનમેદની ઉમટી પડી હતી। તેઓના ચાહકોની આંખોમાં જે આંસુ જે છે તે છલકાઈ આવ્યા હતા। અંતિમ દર્શન કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના જે મહાનુભાવો છે તેઓના નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા। વડોદરાના માંજલપુર વિધાનસભાના માંજલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા યોગેશભાઈ પટેલનું ગત મંગળવાર એટલે કે 2 જૂનના રોજ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું। તેઓનું દુઃખદ અવસાન થયું હતું। સળંગ આશરે 36 વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે સીધી લોકચાહના મેળવનાર આ લોકનેતાના પાર્થિવ દેહને હાલ તેમના નિવાસસ્થાન એટલે કે આજરોજ તેઓના નિવાસસ્થાન અમદાવાદી પોળ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો। આજે વડોદરાના નાગરિકો, પ્રશંસકો અને રાજકીય આગેવાનોએ ભારે હૈયે તેમના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વડોદરાના સુરસાગર તળાવ મધ્યે સર્વેશ્વર મહાદેવની વિશ્વવિખ્યાત વિરાટ પ્રતિમા સ્થાપિત કરનાર પરમ શિવ ભક્ત યોગેશ કાકા અનંત યાત્રાએ નીકળ્યા હતા। ત્યારે સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। યોગેશ કાકા વડોદરાના રાજકારણમાં એક અજાત શત્રુ નેતા તરીકે જાણીતા હતા। તેઓની સાદગી ઉડીને આંખે વળગે તેવી હતી। પોતાની જ સરકાર સામે પણ પ્રજાલક્ષી પ્રશ્નો નિડરતાથી મૂકીને તેનું પરિણામ લાવવાની તેમની શૈલી અજોડ હતી। વડોદરાના વિકાસમાં અને લોકહૃદયમાં યોગેશ કાકાએ ખાલી કરેલી જગ્યા ક્યારેય પૂરી શકાશે નહીં। ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવાર તથા ચાહકોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી વડોદરા વાસીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। સતત 8 ટર્મ સુધી ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ વડોદરાની પ્રજા અને ગુજરાતના પ્રશ્નોનું એક સ્પષ્ટ વક્તા તરીકે નિડરતાથી એમણે લોકોના હૃદયમાં પોતાની રજૂઆતના આધારે ધ્યાન કેળવ્યું છે। આજના ચૂંટાયેલા લોકોને યોગેશભાઈ હું સતત આ રીતે ચૂંટાવું એ એમના જીવનમાંથી શીખ મળે તેવું છે। એમનો વ્યવહાર અને એક જમીનથી જોડાયેલા વ્યક્તિથી એ રાજ્યના મંત્રી તરીકે એમણે અનેકવિધ ઉત્તમ કાર્યો કર્યા છે। એમને આજના પ્રસંગે
હું શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું. આજે ખૂબ દુઃખનો દિવસ છે. શહેરના અગ્રણી અને રાજકીય રીતે જોઈએ તો ખૂબ મોટો અનુભવ ધરાવનાર અમારા સ્વજન, વડીલ અને સૌના માર્ગદર્શક એવા શ્રી યોગેશભાઈને અમે ગુમાવ્યા છે. સંપૂર્ણ શહેરને તો નુકસાન થયું જ છે. ભારતીય જનતા પાર્ટી પરિવારને પણ નુકસાન થયું છે. અને વ્યક્તિગત રીતે જોઈએ તો મારે તો હજુ ઘણું બધું શીખવાનું તેમની પાસે, તો મને પણ નુકસાન થયું. એમની પાસે જે અનુભવ હતો એ અનુભવ એમના વાક્યોમાં છલકાતો હતો. ઘણીવાર એ બોલ્યા પછી ઘણું બધું સમજવાનું નીકળે એમાંથી, એવા પ્રકારનું એમનું માર્ગદર્શન રહેતું હતું. અને એવા ગુજરાતમાં પણ જ્યારે વિધાનસભામાં બોલવા ઊભા થાય તો એકદમ સચોટ વાત કરતા, પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના હોય કે પોતાના વિસ્તારની સમસ્યાઓની વાત કરવાની હોય, એ ક્યારેય પણ પીછેહટ કરી નહીં, હંમેશા આગળ લેતા એવા યોગેશભાઈને આજે અમે વિદાય કરી રહ્યા છે. ખૂબ દુઃખની ઘડી છે. આજે એમની અંતિમ ક્રિયા ખાસવાડી સ્મશાન ખાતે થવાની છે. હું આ પ્રસંગે એમના આત્માને પ્રભુ શાંતિ અને સદગતિ આપે એવી પ્રાર્થના કરું છું. વડોદરાએ એક સાચા જનસેવક ગુમાવ્યા છે. અને જે પ્રકારે યોગેશ કાકા એ અક્રોસ ધ પાર્ટી લાઈન તમામ લોકોના ચહિતા હતા. લોકોના હિતની જ્યારે વાત હોય ત્યારે હંમેશા બેબાકીથી પોતાની વાત સરકાર હોય કે પાર્ટી હોય એમની સાથે મૂકતા હતા. અને એક રાજકીય પ્રતિનિધિ તરીકે યુવા વયે જ્યારે મને તક મળી છે ત્યારે એમની પાસેથી મને પણ ઘણું શીખવા મળ્યું હતું. ત્યારે આજે અમે સૌ અને સાથે સમગ્ર વડોદરા શોકાતુર થઈ અને એમને વિદાય જ્યારે આપી રહ્યા છે ત્યારે હું એટલી જ પ્રાર્થના કરીશ કે ભગવાન ભોળેનાથ એમને શરણ આપે અને તેઓ ખૂબ સારી રીતે હવે ભોળેની શરણમાં રહે. અને જે પ્રકારે એમણે શિવજી કી સવારીના માધ્યમથી વડોદરાની અંદર નવી સંસ્કૃતિનું જ્યારે એક ભેટ આપી છે, આ સંસ્કૃતિ પણ અજર અમર રહી અને વડોદરા સમગ્ર નગરજનો એને ઉજવે. બસ આટલી જ પ્રાર્થનાથી. આદરણીય યોગેશ કાકા સાથે મારી ચૂંટણીના સમયે ઘણું બધું નજીકથી રહેવાનું થયું. ઘણું બધું શીખવા પણ મને મળ્યું. અને ક્યારેક યોગેશ કાકા મને હંમેશા એવી ટકોર કરતા, માની લો કે એક હું તમને ઘટના કહું તો હું ને યોગેશ કાકા સાથે ફેરણીમાં હતા. એમણે મને કહ્યું કે ભાઈ આ ખેસ મારે નહીં, તું ઉમેદવાર છે, તારે પહેરવો જોઈએ. અને અમુક મીડિયામાં એવી વાત આવી કે યોગેશ કાકાએ ખેસ પહેરવાનો ઇનકાર કર્યો. ત્યારે હું યોગેશ કાકાને કંઈ કહું એ પેલા યોગેશ કાકાનો મને ફોન આવ્યો કે આ તો શરૂઆત છે, હજુ આવા ઘણી સ્ટોરીઓ બનશે, તું તારા કામમાં ધ્યાન આપજે. અને એ બાદ જ્યારે મીડિયાની સમક્ષ એમણે જ્યારે હિંમત આપવાનો મને પ્રયત્ન કર્યો હતો ત્યારે મને એક ખૂબ જ એક વડીલનું પોતિકાપણું મને લાગ્યું હતું. અને એમનું માર્ગદર્શન એ હંમેશા મારી સાથે રહ્યું છે અને આજીવન એમના આશીર્વાદ રહેશે એવી મને ખાતરી છે. આજે યોગેશભાઈના અંતિમ દર્શન થઈને ખૂબ ભાવુક. આ માત્ર રાજનીતિના લોકો પણ વડોદરાના પણ નગરવાસીઓ આજે એમના દર્શન કરવા આવ્યા છે. યોગેશભાઈનું રાજકારણની વાત કરીએ તો વડોદરાના હિત માટે એમણે જે કામો કરેલા છે સદૈવ વડોદરાની જનતા યાદ રાખશે. અને યાદ છે કે સંકલનની બેઠક હોય અને એમના મુદ્દા બિલકુલ લખીને આવતા, પેપરમાં લખીને આવતા અને એ રીતે ડાયરેક્ટ પણ કરતા કમિશનર હોય કે કલેક્ટર, અને એ મુદ્દાઓનું ફોલોઅપ પણ કરતા. ના માત્ર એમની વિધાનસભા પૂરતું પણ સમગ્ર વડોદરાની વાત હોય તો એમને કાયમ ચિંતા કરી છે. એવી જ રીતે વિધાનસભામાં વાત હોય, કોઈ એવું એક ડિપાર્ટમેન્ટ ન હોય જ્યાં એમને નોલેજ ન હોય. અને સત્તા પક્ષના ધારાસભ્ય તરીકે બેઠેલા હોય તે છતાં પણ મંત્રીઓને ખૂબ સારી રીતે પ્રશ્ન પૂછતા અને લોકોના પ્રશ્ન પૂછતા, જેથી કરીને એના નિકાલ આવે. એવા અમારા યોગેશ કાકા. અને મારી પર્સનલી વાત કરું તો મને પણ ખૂબ એમને આશીર્વાદ આપ્યા છે અને મને એટલું સારું ગાઈડ કર્યું છે. અને આવી જ રીતે જે યંગ જનરેશન છે એમને પણ ક્યાંક ને ક્યાંક એક આવા નેતા મળ્યા પણ આવનારી જનરેશનને ખૂબ એની ખોટ ચાલશે. અને બીજું કે વડોદરા માટે જે પણ પ્રશ્ન હોય તે સાથે સાથે વડોદરાને શિવનગરી તરીકેનું જે એક આપ્યું છે એ પણ લોકો ભૂલી નહીં શકે. સર્વેશ્વર મહાદેવ હોય, સુરસાગરમાં ડેવલપમેન્ટનું છેલ્લે જે લાસ્ટ યર બજેટ પાસ થયું ખાસ સુરસાગરના ડેવલપમેન્ટ માટે એ એમના થકી જ થયું હતું. અને ખૂબ ચિંતા કરતા, શિવજીની સવારીનું બજેટ ફાળવવાનું હોય ત્યારે પણ એમને ખૂબ પોતે આગ્રહપૂર્વક ચિંતા કરીને એ શિવનગરીમાં
જે શિવકી સવારી નીકળે એના માટે ચિંતા કરી. ખૂબ સારા એવા કામો, ગણાઈ ના શકાય એટલા કામો એમને વડોદરા માટે કરેલા છે. વડોદરાના રાજકીય ફલક અને સામાજિક ફલક ઉપરથી એક વીર યોદ્ધાની આજે વિદાય થઈ છે. યોગેશભાઈ અમારા જુજારુ નેતા હતા, બહુ સ્પષ્ટ વક્તા હતા ને કોઈની પણ સાડાબાદી રાખે એવો માણસ નથી. આવો વડવીર અમારો બચપનનો સાથી હજી અમારી વચ્ચે નથી, એનું અમને અત્યંત દુઃખ છે. એના આત્માને પરમાત્મા શાંતિ આપે, હું મારી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું. પણ એ વસ્તુ સારા પ્રસંગની છે. એને ને સરોજબેન ઠાકોરના મંદિરમાં મારા માટે પ્રાર્થના કરી હતી. કોઈને દુનિયામાં ખબર જ નથી કે અમારી ભાઈબંધી કયા પ્રકારની છે. અમે લડતા હતા પણ ખરા, એટલો જ પ્રેમ કરતા હતા. બહુ એનું વ્યક્તિત્વ હતું. મેં વડોદરાને આજે શિવજીની પ્રતિમાની જે ભેટ આપી છે એ અનમોલ છે અમારા માટે. એનો ધન્યવાદ છે. વડોદરાના નાગરિકોનો આપણી નેતા આપણે ગુમાવ્યો છે, એનું અમને દુઃખ છે. આજે માન્ય ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રીશ્રી યોગેશ કાકાનું અંતિમ યાત્રામાં તમામ વડોદરાના નાગરિકો જોડ્યા છે. આજે વડોદરા મહાનગરપાલિકા અને ટીમ પણ વડોદરાની જનતા સાથે જ ઊભા છે. યોગેશ કાકાને અમે યાદ કરીએ તો શિવજીની સવારીમાં અમે સાથે જે કામ કર્યા હતા લગભગ અઠવાડિયાનું, એ આપણા માટે હંમેશા યાદ રહેશે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે કરીશું ત્યારે 100% એમની અમે યાદ કરવું જ પડે. સાથે સાથ ચોમાસા દરમિયાન કોટેશ્વર બ્રિજની વિઝિટમાં પણ અમે યોગેશ કાકા સાથે રહ્યા. કોઈ પણ મીટિંગ્સ થતા હોય મહાનગરપાલિકામાં સૌથી પહેલા હાજરી આપનાર સિનિયર નેતા શ્રી યોગેશ કાકા હતા. ગઈકાલે અમે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનું અમલીકરણ શરૂ કર્યું ત્યારે પણ પહેલા સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને અને પાર્કિંગ પોલિસીને વેગ આપવા માટે, મને સપોર્ટ કરવા માટે પણ યોગેશ કાકાનું બહુ મોટું યોગદાન રહ્યું છે. અમે હર હંમેશા એમની માંજલપુર કોન્સ્ટિટ્યુએન્સી અને વડોદરા શહેરની જે વિકાસ કામ છે, ત્યાં જનતાની વોઇસ રેઝ કરવામાં જે યોગદાન છે એ બધાને અમે યાદ કરીએ છીએ. અને આવનારા દિવસોમાં યોગેશ કાકાની આજે અંતિમ વિધિમાં અમે તમામ જોડીને નીકળવાના છે ત્યારે વડોદરાની જનતા હર હંમેશા એમની આવાજ રહીને રહેશે. અને આમના માટે એક મોટું ખોટ રહેશે જ કે યોગેશ કાકાની માર્ગદર્શન હર હંમેશા અમારા માટે ખોટ રહેશે. આજે એમની અંતિમ યાત્રામાં તમામ ટીમ તરીકે અમે ફરી એમને યાદ કરીએ છીએ અને એમની અંતિમ યાત્રામાં સ્મશાન સુધીનું પણ યાત્રામાં પણ અમે સહયોગ આપી રહ્યા છે. પણ આપણા માટે યોગેશ કાકાની આટલી વડીલ નેતા, ગુજરાત રાજ્ય સરકારના મંત્રી તરીકે પણ એમની યોગદાન રહ્યું છે. વડોદરા શહેરનું હર હંમેશા ટીપી સ્કીમ્સ હોય, રોડ્સ વાર્ડનિંગનું હોય, બધામાં એમની યોગદાન રહ્યું છે. આશા રાખીએ કે યોગેશ કાકાને કંઈક ને કંઈક રીતે વડોદરા મહાનગરપાલિકા પણ નામકરણ કરીને યાદ રાખે અને પાર્ટી સાથે, પોલિટિકલ પાર્ટી સાથે પણ સંકલન કરીને એને પણ અમે કંઈ કામગીરી આગળ લઈ જઈશું.